માં એક સોશિયલ મીડિયા મેસેજ ભારે હોબાળો મચાવ્યો છે। અજંતા કંપની દ્વારા નોકરી છોડી ચૂકેલી મહિલાઓને દર વર્ષે 10,000 રૂપિયાની ગ્રેજ્યુએટીની મદદ મળશે તેવો મેસેજ વાયરલ થતા અફડાતફડી સર્જાઈ। મેસેજમાં આજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાનું જણાવતા 200થી વધુ મહિલાઓ વકીલ યોગેશ રાઠોડની ઓફિસ અને અજંતા કંપનીના ગેટ પાસે એકત્રિત થઈ ગઈ હતી। વાયરલ મેસેજમાં દાવો કરાયો હતો કે જયસુખ પટેલ આર્થિક મદદ આપવાના છે। જો કે અજંતા કંપનીના મેનેજરે આ વાતને સદંતર નકારી કાઢી છે અને સ્પષ્ટ કર્યું છે કે કંપની દ્વારા આવો કોઈ મેસેજ કરવામાં આવ્યો નથી। पहली तारीख नो बोर्ड ने मारी दीधो तो कि अमे पहली तारीख थी फॉर्म भराशे अजंताना ई કેટલી છોકરીઓ પહેલા ભરી દીધા અને અત્યારે જે પહેલી તારીખનું માર્યું તો એટલે અમે પહેલી તારીખે પહોંચી ગયા। બધી બેનું પહેલી તારીખનું સમજીને આવી છે ને અત્યારે રાતોરાત બોર્ડ બદલાઈ ગયો। આ બેન કાલ 5:30 જોઈન ગઈ। આ બોર્ડ હતો 5:30 સુધી બોર્ડ હતો અહીંયાનો। આ પૈસાનું કંઈક છે જે જૂની છોકરીઓ કામ કરતી હોય ને। મેં 7 વર્ષ કામ કર્યું। એવું કહેવાનું કે જે છોકરી અજંતામાં જતા હતા ને એને જયસુખભાઈ જૂની છોકરી હોય ને એમને ફોર્મ ભરવાથી પૈસા દે તો અમે બધી ડોક્યુમેન્ટ જમા કરીને અહીંયા આવ્યા તો હાલો એ કે અત્યારે 15 દિવસ પછી ભરશે તો 15 દિવસની અમે રાહ જોઈ તો અહીંયા બોર્ડ માર્યો હતો કે પહેલા મહિનાની પહેલી તારીખ 2026 ના ફોર્મ ચાલુ થશે તો બધી છોકરી સવારના 8 વાગ્યાની છોકરીઓ અહીં બહાર બેઠી તો હવે આ બોર્ડ આ ચેન્જ થઈ ગયું। પહેલા એ જોઈ ગયા ત્યારે બીજો બોર્ડ હતો કે પહેલી તારીખે ભરશે તો અત્યારે બોર્ડ ચેન્જ થઈ ગયું। આ જે બહેનો આપણી ફેક્ટરીમાં લગભગ 200-250 બહેનો આવી ગયા છે અને બહેનો આવી જવાથી આપણે ખ્યાલ આવ્યો કીધું કે ભાઈ આ કંઈ ફોર્મ ભરાય છે અને પૈસા દેવાની વાત છે। હકીકતે કંપની તરફથી કોઈ ફોર્મ ભરવાની વાત જ થઈ નથી। કંપની તરફથી કોઈ જાહેરાત થઈ જ નથી। કંપની તરફથી કોઈ મેસેજો ફર્યા જ નથી। પણ આ અફવા ક્યાંથી કેવી રીતે આવી કેમ આવી એ કંપનીને પણ જાણ નથી। એટલે કંપનીએ તાત્કાલિક જેવી જાણ થઈ ખબર પડી કે આ બહેનો વધી ગયા છે કંપનીએ તાત્કાલિક ગેટ ઉપર નોટિસ મૂકી અને જણાવી દીધું કે ભાઈ આ એક અફવા છે અને આ સોશિયલ મીડિયાના મેસેજ